આ મેચમાં તો આપણે જીતી જવાના. હા, ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જ જીતેલા ને. અલ્યા, તમે બેવ જણા વળી રમવા ક્યારે ગયેલા તે જીતી ગયેલા? એમ નહીં દાદા, આપણી ટીમ જીતી હતી. આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો? અરે દાદા, ટીમમાં તમે નહોતા અને અમે પણ નહોતા. આ તો આપણા દેશની ટીમ જીતી હતી. તો એમ કહો કે આપણા દેશની ટીમ. બાકી તો જે રમે એ જ જીતે કે હારે. તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો, એટલે તમારે વળી જીતશું કે હારશું? દાદા, અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ? રમવો જ હોય એને માટે બીજી રમતો પણ હોય અને મેદાન પણ હોય જ. આ બે સિવાય વળી કઈ રમતો? પૂછ તારી દાદીને, એ શું રમતા હતા? અમે તો ઘણી રમતો રમતા. પકડદાવ, મારદડી, ગિલ્લી દંડા, આંબલી પીપળી વગેરે. હે, તમે રમતા હતા શેરીઓમાં જઈને? નહીતર શું તમારી જેમ ઘરકોકડી થઈને રહેતા હોય શું? બહુ મજા આવે છોકરાઓ, આપણે આ બધી દેશી રમતો રમવાની. એવું જૂનું રમવામાં શી મજા આવે? અલી, રમ્યા વગર કેમ આવું કહે છે? એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે છે કે નથી આવતી. તો અમને પણ દેશી રમતો શીખવો ને. ચોક્કસ. તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે. મારદડીની રમતમાં હું એક્કો હતો. મને કદી દડો વાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન ચૂક્યો નથી. તેથી તો મારું નામ જ પડ્યું હતું, મારદડી માસ્ટર. એમ? ખરેખર? એટલે સાવ એવું નહીં. એકવાર એક બહાર ગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવેલી. એણે મારેલો દડો મને વાગેલો. એ જબરી તાકોડી હતી. તાકોડી એટલે? તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે તેને જ પાડી દે. તો એ છોકરી માસ્ટર ગણાય, તમે નહીં. કોણ હતી એ છોકરી દાદુ? માસ્ટરને પણ હરાવી જાય એવી તાકોડીને તો જોવી જ પડે. આ બેઠી, જોઈ લો. વાહ દાદી, માસ્ટર તો તમે જ, કેમ કે તમે માસ્ટરને પણ હરાવેલા. હાર્યા ન કહેવાય હવે, કેમ કે જેને દડો વાગે એ પણ મારનારનો સાથીદાર બની જાય. પછી એ બંને ભેગા થઈને બીજાને દડા મારે. એમ રમત આગળ ચાલે. દાદાની જીવનભરની સાથીદાર મારી વાલી દાદી. જીવનભરની સાથીદાર એટલે? ઓ ડબ્બુ, એ જ તમારી દાદી.